બનાસકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલે બે લોકોને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। પોલીસ કોન્સ્ટેબલે બે લોકોને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે કાંકરેજના થરામાં દારૂના નશામાં કોન્સ્ટેબલે માર માર્યાનો આક્ષેપ કરાયો છે। કોન્સ્ટેબલે સાદા ડ્રેસમાં આવીને માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। લક્ષ્મણ ઠાકોર નામના શખ્સને માર માર્યાનો આરોપ લગાવાયો છે। ત્યારે ગાડી કેમ રોડ પર રાખી છે તેમ કહી ગાડીને નુકસાન પણ પહોંચાડ્યું હતું તેવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો લારી લઈને ધંધો કરવા ઉભેલા શખ્સને પણ કોન્સ્ટેબલે માર માર્યાનો આક્ષેપ કરાયો છે। કોન્સ્ટેબલે બે લોકોને માર મારતા પોલીસ મથકે અરજી નોંધાઈ છે। થરા પોલીસે કોન્સ્ટેબલ વિરુદ્ધ અરજી લઈને તપાસ હાથ ધરી છે। તો લક્ષ્મણ ઠાકોર નામના શખ્સને માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। બનાસકાંઠાથી આ સમાચાર મળી રહ્યા છે। સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જે પ્રકાશ, બનાસકાંઠામાં પોલીસ કોન્સ્ટેબલે બે લોકોને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, શું છે સમગ્ર મામલો? હિરલ, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરામાં સાદા ડ્રેસમાં આવીને દારૂના નશામાં પોલીસ કોન્સ્ટેબલે બે લોકોને માર માર્યાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। જો સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો થરામાં ગાડી સાઈડમાં ઉભી રાખીને મેડિકલ ઉપર દવા લેવા ગયેલા લક્ષ્મણભાઈ ઠાકોરને ગાડી રોડ ઉપર કેમ ઉભી રાખી તેમ કહીને કોન્સ્ટેબલે માર માર્યાની વાત સામે આવી છે અને સાથે સાથે ગાડીને પણ નુકસાન કર્યાની વિગતો સામે આવી છે। કોન્સ્ટેબલે માર મારતા લક્ષ્મણભાઈને ઈજાગ્રસ્ત માટે થતા ક્યાંક ને ક્યાંક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। તો બીજી પણ ઘટના એક સામે આવી છે। બીજી તરફ લારી લઈને ધંધો કરવા ઉભેલા જાવેદ મેમન નામના વ્યક્તિને પણ કોન્સ્ટેબલ દ્વારા માર મારવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે જે બંને જે અરજદારો હતા, અરજદારે પોલીસ કર્મી વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે અને આ બાબતને લઈને થરા પોલીસે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। એ મહત્વની વાત એ પણ બની જાય છે ગુજરાતમાં દારૂબંધી છે તો પોલીસ કર્મી દારૂ પીને ક્યાંથી આવ્યો એ બાબતને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો બનાસકાંઠા પોલીસ કોન્સ્ટેબલે બે લોકોને માર માર્યાનો આક્ષેપ સામે આવ્યો છે।